તો કેમ છે બધા મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. જો સવારમાં મિત્રો આપણે ઉઠી ગયા છીએ અને કાલે મિત્રો આપણે બગડાટી બોલાવી હતી અને આજે પણ બગડાટી બોલાવીને કાયમ આપણે બગડાટી જ બોલાવવાની હોય મિત્રો. તો આજે સીન કંઈક એવો છે, આ કિશન મામાનું ખેતર છે ને ત્યાં આપણે જેડી કિંગ આવ્યો છે જયેશ કાકા. તો ચાલો ત્યાં જઈએ, આપણે જીપીએસ આખો આવ્યા છે. હાલો મિત્રો, ત્યાં જો એ બી પોઈન્ટ મારી રહ્યા છે, જોઈ લો મિત્રો. અત્યારે એ બી પોઈન્ટ નાખીને ચા મારવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો જોઈ લો, મેપીઓના જીપીએસ દ્વારા કંઈક આવી રીતે સીધા ચા નાખવામાં આવી રહ્યા છે અને આપણે અત્યારે કામ આવી ગયું છે તો આપણે નીકળી ગયા છીએ. તો જો આવા કંઈક ચા નાખે છે. વાગી ગયા છે 10 અને આપણે જો ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ પાણા ભરવા માટે. જોઈ લો મિત્રો, અહીં આપણે માણીકા ઉપર ચા બને છે, દેશી મિત્રો, કાઠિયાવાડી ચા. ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને અહીંયા પીઠે ઉતારે છે. હા જોઈ લો, અહીંયા આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. બાકી આ બાજુ જોઈ લો મિત્રો, જે તમને ખેતર લીલકાઈમાં આપણે માંડવી પણ વહેલી ઓરવાઈને વવાઈ ગઈ છે, ઉગી પણ ગઈ છે. તો મિત્રો જો ડંગણાનું ભરતું ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છીએ અહીંયા. હવે ધાર્યો ચડાવવો છે તો હાલો ધાર્યો ચડાવી નાખીએ. જોઈ લો મિત્રો, મોજી લો મહેન્દ્રો. જો આપણે ટ્રેક્ટર ખાલી કરીને પાછા આવી ગયા છીએ ટ્રેક્ટર ભરવા માટે. મિત્રો જો આપણે અત્યારે ટ્રેક્ટર ભરીને પાછા જઈ રહ્યા છીએ અનલોડિંગ પોઈન્ટ તરફ. ચાલો હવે જઈએ. અને વાગી ગયા છે બપોરના 2, પછી બપોરા કરી લઈએ. ચાલો અત્યારે ગામ તરફ આપણે પહોંચી ગયા છીએ. મોજીલો મહેન્દ્ર આપણી સાથે છે. ચાલો વાગી ગયા છે 7 અને આજે આપણે વાથી જે ડંગણાને ભરવા ગયા હતા ત્યાંથી આવી અને થોડીક વાર આરામ કરીને બેઠા હતા. અને અહીંયા આપણે ખેતરમાં રાહ બાકી નાખી છે અને રાહ બાકી છે ખેતરમાં. અત્યારે આપણે રોડવાળી વાડી છે ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં આપણે ઓરવવાનું કરી દીધું ચાલુ. હમણાં આપણે વાવણું કરવાનું છે. ત્યાં કાકાને લગભગ ઓરવાઈ ગયું છે, કાં ઓરવે છે. આજે રાતે ઓરવવાનું છે તો એ ઓરવા જઈએ. પછી રામભાઈ કાકાને ઓરવાનું છે, બધાને ઓરવવાનું છે મિત્રો. ચાલો ત્યાં જઈએ, તમને બતાવું નજારો. એ રીતે કંઈક ઓરવણું ચાલુ છે, આપણે પાણી ઓરવવાનું ખેતરમાં ભર્યો. અરે બાબા, અહીંયા જો પાણી ધીમે ધીમે ના લાઈટ ભાઈ જો મિત્રો, આ બધામાં ઓલું આટલો પટો આવી રીતે બધું પવાઈ ગયું છે. આટલું બધું થોડુંક બાકી છે ઢારને લીધે. જો આવી રીતે ઓરવવાનું ચાલુ છે. તો 2 પાણી કાઢશું આપણે, એક ઉકાઈએ પછી પાછું કાઢશું અને પછી આમાં માંડવી આવી દેશું. બધા વિડીયો તમને જોવા મળશે. કમિંગ સૂન વાવણી ઇન ધીસ ફાર્મ. એટલું બધું બાકી છે ને પછી આપણે રામભાઈ કાકાનામાં પણ કરવાનું છે, ઓરવવાનું ચાલુ. આજે રાતે જો લાઇટ આવી જાય ને હરખી મિત્રો તો 3-4 વાગે બધું રેડી થઈ જાય. રામભાઈ કાકાનું અડધું રેડી થઈ જાય. જોઈ લે, બાકી પાણી નથી થતું મિત્રો. હા ઠંડો બહાર આવે છે બહાર. અમે અહીંયા આવ્યા છીએ MS ફાસ્ટ ફૂડમાં. પ્રદીપભાઈ અમારા માટે બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? પનીર ભુરજી બનાવી રહ્યા છે. જો તેલ નાખી દીધો છે. આંખની તડકો લાગશે મિત્રો. હમણાં તો મિત્રો જો કંઈક આવી રીતે આપણું પનીર ભુરજીનું શાક મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે. અને આ શાક બનાવવા પાછળ જો આ બધા લોકો મિત્રોનો સહકાર. આપણે ગયા હતા આપણી વાડીએ, રોડવાળી, ત્યાં આપણે ગયા હતા. ઓરવણું હાલતું હતું તો ગયા હતા આપણે ત્યાં.
અને ત્યાંથી આપણે ડાયરેક્ટ એમએસ ફાસ્ટ ફૂડમાં ત્યાંથી પંજાબી લઈને ઘરે આવીને મસ્ત મજાનું ખાઈને અત્યારે ટાટા વાહરના પડ્યા છીએ. જોઈ લો બહાર આવે છે મસ્ત મજાનો ઠંડો ઠંડો. તો આજના વિડીયોમાં એટલું, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી, રામે રામ ડાયરાને.